અજય પાસે જઈએ. અજય, જણાવો શા માટે ડિક્સન ટેકનોલોજીસ 2-3 દિવસથી આટલી સરસ એક્શન બતાવી રહ્યો છે? जी बिल्कुल, तो डिक्सन टेक्नोलॉजी और जो આજનો હીરો તરીકે જોવા મળે તો EMS પ્યોર પે પ્લેઆઉટ સ્ટોક અને ખાસ કરીને આપણે જોઈશું ટેકનિકલમાં બી સ્ટોકની વાતચીત કરી હતી, સારું બ્રેકઆઉટ આપ્યું હતું. તો ઓલમોસ્ટ જોશો સારી તેજી એના બાદ સ્ટોકમાં જો કન્ટિન્યુઅસ આપણને જોવા મળી હતી. છેલ્લા 2 દિવસમાં જો તો ઓલમોસ્ટ સ્ટોક જો આપણને જોઈશું 8 થી 9% સુધી આપણને તેજી બતાવી ચૂક્યો છે. અને EMS થીમ જે પ્યોર પ્લેઆઉટ જે દિગ્ગજ પ્લેયર કહેવાય, બધી જ બાબતનો ઓર્ડર બુક વાઇઝ, કંપનીના ફંડામેન્ટલ વાઇઝ કે કંપનીના ઓર્ડર બુક વાઇઝ જો બધામાં જ મજબૂત છે. અને ખાસ કરીને કંપનીના જો તે બાદ સ્ટોકમાં આપણે શું રિલેટિવ સ્ટ્રેન્થ હવે EMS થીમ છે જેમાં ધીમે ધીમે પોઝિટિવ થતી જાય છે. એમાંનું જે એક પ્લેયર ડિક્સન ટેકનોલોજી અહીંયા બી જો ખાસ કરીને જે કંપનીના જેવી રિલેટેડ તો જે સમાચાર હતા ખાસ ફોકસમાં હતા એ ખાસ કંપની જે ડિસ્પ્લે માટે જે જેવી કર્યા હતા, ખાસ કરીને જે કંપની બધી મોબાઈલ બ્રાન્ડ ખાસ કરીને જો સોમી, મોટોરોલા, એપલ જેવા બ્રેન્ડ સાથે બી જો કંપની જે ખાસ કરીને જે કરાર કરે છે એનો સીધો બેનિફિટ તો જે સાથે હવે જો મોબાઈલ સેગમેન્ટમાં જોઈશું કંપનીની ખાસ કરીને જો સૌથી જોઈશું તો 50%થી વધારે આવક છે જે મોબાઈલ સેગમેન્ટમાં જોવા મળે છે. એટલે શું જેવી સૌથી વધારે ત્યાં જ છે. કંપનીના ઓર્ડર બુક ખાસ કરીને વધી રહ્યા છે. એક્સપોર્ટમાં બી સારો ગ્રોથ જોવા મળે છે. નવા કંપની ટાઈપ બી કરે છે. ખાસ કરીને જે વિવો સાથે જેવીની વાતચીત ચાલી રહી છે, જે 51 આજુબાજુ જે જેવીની ખાસ કરીને જે ઇન્ટરવલ પ્રિન્સિપલ મંજૂરી મળી ગઈ છે, ફાઇનલ હોદ્દે જે મંજૂરી આપણે કહેવાય જે ખાસ કરીને જે બાકી છે જો એ મળી જાય છે તો સારું અહીંયાથી ગ્રોથ આગળ આવનાર દિવસમાં જે ડિક્સોન માટે જે પ્યોર પે પ્લેયર જો આ જેવી થાય છે તો વધારે બેનિફિશિયરી ખાસ કરીને જોવા મળી શકે છે. લાંબા જે કોન્ટ્રાક્ટ છે એ બી મળવાનું અનુમાન છે. અને ખાસ કરીને જે નફો એના લીધે કંપનીના નફો અને આવકમાં બી વધારે ગ્રોથ અનુમાનિત મારી રહ્યા છે. જો જેવી થાય છે તો ડબલ ડિજિટ ગ્રોથની પણ સંભાવના જોવા મળી શકે છે. જેવી અપ્રુવલમાં જો વિવોને જેવી ફિલહાલ જો તો 51% આજુબાજુ હિસ્સેદારી સાથે જે જેવી જોવા મળી શકે છે. અને દિલથી ડિક્સોનના જોઈશું સ્માર્ટફોન જે મેન્યુફેક્ચરિંગ છે એ વોલ્યુમ ગ્રોથ ફિલહાલ નજર કરીએ તો 60% આજુબાજુ ગ્રોથનું અહીંયાથી અનુમાનિત છે. જે મંજૂર થાય છે તો ઓલમોસ્ટ અહીંયા જોઈશું કે ડિક્સનને ઓલમોસ્ટ અંદાજિત આંકડો છે કે 30,000 કરોડથી વધારે જે નવી ઇન્કમ એટલે નવી કમાણીની તક ખાસ અહીંયાથી ઊભી થઈ શકે છે. અને અત્યાર સુધી જે પણ જોઈશું જે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ થાય છે ખાસ કરીને આંકડો જોઈએ તો જે 40 થી 45 મિલિયન આજુબાજુ પ્રોડક્શનનો આંકડો છે જે વધતો આપણને જોવા મળશે ઓલમોસ્ટ 60 થી 65 મિલિયન આજુબાજુ. એટલે કે એને કહે ઓલમોસ્ટ 15 થી 20 મિલિયન જે મેન્યુફેક્ચરિંગ અહીંયાથી વધશે. અને એના લીધે જો સીધો બેનિફિટ ડિક્સન ટેકનોલોજી ખાસ કરીને અહીંયાથી મોટો ફાયદો અહીંયાથી ઉઠાવી શકે છે. EMS પ્યોર પે પ્લેઆઉટ ખાસ કરીને ડિક્સન ટેકનોલોજી અને તેજીને એક્શન ખાસ કરીને આપણને જોવા મળે છે. તો આ બધા સમાચાર છે કે ડિક્સન ટેકનોલોજી EMS થીમ જે પ્યોર પ્લેઆઉટ છે પણ જે પ્યોર પ્લે જે પ્લેયર છે ડિક્સન ટેકનોલોજી એમાં તેજીનો ટ્રેન્ડ વધારે જોવા મળે. યસ, ક્લિયરલી. સો ડિક્સન ટેકનોલોજીસ ખાસ એક્શનમાં છે. અજય, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. પટેલ સાહેબ, તમારા પાસે ડિક્સન ટેકનોલોજીસ લાવીએ એક રસપ્રદ જગ્યા પર જે સ્ટોક તમે આગળ પણ ચર્ચા